લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિરાસત અને આધુનિકતાના અનોખા સંગમ રૂપે ગુજરાતના પથ્થરોમાં પ્રાણ ફૂંકતી ધાંગધ્રાની સ્થાપતી સંસ્થા. ઝાલાવાડનું ધાંગધ્રા પથક તેના વિશિષ્ટ રેતિયા પથ્થર માટે જાણીતો છે. અહીંની સ્થાપતી સંસ્થા આ પીળા પથ્થરોને નવી ઓળખ આપી રહી છે. અહીં પરંપરાગત રીતે પથ્થરોનું કામ કરતા પરિવારોના યુવાનોને આધુનિક ટેકનોલોજી, ડિઝાઇનિંગ અને ફિનિશિંગની સચોટ તાલીમ આપવામાં આવે છે. જ્યારે પૂર્વજો પાસેથી મળેલી પરંપરાગત કલાને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને અત્યાધુનિક CNC મશીનરી કે 3D ડિઝાઇનિંગ સોફ્ટવેરનું પીઠબળ મળે છે, ત્યારે પથ્થરમાંથી અદ્ભુત કલાકૃતિઓ નિખરી આવે છે. આ તાલીમ દ્વારા કારીગરો માત્ર મૂર્તિઓ જ નહીં પરંતુ સ્થાપત્ય અને ગૃહ સુશોભનની અદ્ભુત વસ્તુઓ બનાવવામાં પણ નિપુણ બની રહ્યા છે. સ્થાપતી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પથ્થરકલા સાથે જોડાયેલા શ્રમિકોને કુશળ કારીગર અને કલાકાર બનાવવાનો છે. આ સંસ્થાના પરિસરમાં અત્યાધુનિક વર્કશોપ અને લેબોરેટરીની સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યાં પથ્થરને કાપવાથી લઈને તેના પર ઝળવટભરી કોતરણી કરવા સુધીની તમામ માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. આ સઘન તાલીમ મેળવીને અનેક યુવાનો આજે સ્વનિર્ભર બન્યા છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરે છે. રાજ્ય સરકારના પ્રયાસોથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો છે અને લુપ્ત થતી કલાને નવું જીવન મળ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે સ્ટોન આર્ટિઝમ પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી હતી. અંબાજી ખાતેની સંસ્થા સફેદ આરસ પહાડ પરની બારીક કોતરણી માટે કાર્યરત છે, જ્યારે ધાંગધ્રા કેન્દ્ર રેતી પથ્થર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે ગુજરાતના પથ્થર શિલ્પીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ દેશ વિદેશના મંદિરો, જાહેર સ્થાપત્યો અને બગીચાઓની શોભા વધારી રહી છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણકામ વિભાગ તેમજ ભૂસ્તર શાસ્ત્ર અને ખાણકામ કમિશનરી કચેરીના સહયોગથી કાર્યરત આ સંસ્થાઓ કારીગરોને એક્ઝિબિશન અને માર્કેટિંગ પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. આમ પથ્થરોના દરેક કણમાંથી કલાના રત્નો કંડારતી સ્થાપતી સંસ્થા ગુજરાતના ભવ્ય ભૂતકાળ અને વિકસિત ભારત 2047ના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે સેવા સેતુ સમાન બની રહી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ રાણા વૃષા છે. અમે CVM કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ વિદ્યાનગરથી આવ્યા છે. સ્થાપતી સંસ્થા સાથે અહીંયા ઘણો બધો એક્સપિરિયન્સ સારો રહ્યો. અહીંયા સ્ટોન કાર્વિંગથી માંડીને ઘણું બધું અમને શીખવા મળ્યું છે. અહીંયા અમારી આઈડિયા આપીને અને બાકી સર એમનું નોલેજથી અમને ઘણું બધું શીખવાડે છે. અહીંયાની વ્યવસ્થા બી ઘણી સારી છે. ફેકલ્ટી બી એટલો ઘણો સપોર્ટ કરે છે. મારું નામ ચંદ્રિયા પિયર વસુભાઈ છે. હું કોપરાણી ગામનો વતની છું. અહીંયા સ્થાપતી ધાંગધ્રા ખાતે મેં કોર્સ કરેલ છે. સ્ટોન ગ્રાફ્ટ એન્ડ ડિઝાઇન. અહીંયા અમે 2 વર્ષનો કોર્સ કર્યો છે. અહીંયા અમને ખાવા પીવાનું રહેવું બધાનું મફત ફ્રીમાં ખાવા પીવાનું રહેવાનું મળે છે. અમને અહીંયા CNC લેથ મશીન જેવા વગેરે મશીન શીખવા મળે છે. અમને અહીંયા હોસ્ટેલમાં રહેવા પીવાનું પણ સારી રીતે જડે છે. અને અમે અહીંયા CNC મશીનમાં શીખતી વખતે અમને પહેલાં ડિઝાઇન બનાવી અને તેને અમે CNC मशीन में डाली से हमें। नमस्ते, मैं हूँ प्रत्यंचा फ्रॉम CVM कॉलेज ऑफ फाइन आर्ट्स विद्यानगर। हम यहाँ 6 दिन के लिए स्थापती में आए थे। धांगध्रा में है और ये एक बड़ा गवर्नमेंट इंस्टीट्यूट है और उसमें बड़े पाए पर स्टोन क्राफ्टिंग और वो सब सिखाया जाता है। उसमें CNC मशीन और लेथ मशीन जैसे मशीनों पर हमें फुल प्रोटेक्शन के साथ वो सिखाते हैं और अलग अलग टाइप के पत्थरों पर कौन से मटेरियल से कैसे उसे कट करना है, कैसे कर्व देना है, वो सब भी सिखाया जाता है स्टेप बाय स्टेप। पहले डिज़ाइन तैयार की जाती है और उसके बाद उसी डिज़ाइन को हम पब्लिक तक पहुंचाते हैं अपने आइडियोलॉजी के साथ मिक्स करके। जैसे 2 in 1 प्रोडक्ट होता है, एक लैम्प होता है और उसी में पेन स्टैंड भी हो सकता है। ऐसे 2 प्रोडक्ट मिक्स करके कोई एक प्रोडक्ट बनाते हैं। तो थैंक यू साप्ती। माय नेम हरपाल जांगड़ा, सेंटर डायरेक्टर साप्ती धांगध्रा, और हम यहाँ पे 4 साल से कार्यरत हैं। तो जो स्टोन आर्टिजन पार्क है ये गुजरात गवर्नमेंट ऑफ गुजरात का इनिशिएट है, जिसमें बड़ा प्रधान श्री नरेंद्र मोदी साहब ने 2009 में ये इस इंस्टीट्यूट का उद्घाटन किया था। इसमें हमारे 2 सेंटर है, एक अंबाजी एक धांगध्रा, और दोनों ही ट्रेडिशनल स्टोन क्राफ्ट को लेके बहुत ज़्यादा अच्छे तरीके से काम कर रहे हैं और उसको आगे कैसे संरक्षित किया जा सकता है और उसको कैसे आगे बढ़ाया जा सकता है। न्यू टेक्नोलॉजी के साथ हम काफ़ी अच्छा काम कर रहे हैं। उसमें हमने CNC को इंट्रोड्यूस किया है। इसमें हमारे
यहाँ पे 3 कोर्सेज चल रहे हैं, एक 3 मंथ का, एक 6 मंथ और एक 2 ईयर का, जिसमें हम सभी प्रकार की स्टोन टेक्निक्स सिखाते हैं और आगे जाके हम बच्चों को कैसे उनको अपना रोज़गार शुरू कर सकते हैं उसके लिए हम बहुत ज़्यादा कार्य कर रहे हैं। इसमें हम अपना एक इंक्यूबेशन सेंटर इंट्रोड्यूस करने वाले हैं, जिसमें हमारे साथ जो बच्चे काम कर रहे हैं वो अपना काम 2 साल के लिए वहाँ पे कर सकते हैं। उसके बाद उनको कैसे लाइवलीहुड में काम करना है तो वो उसके लिए हम पूरा प्रयास कर रहे हैं।